તમારે પહેલા એવું સાબિત કરવાનું છે કે સરવાળો જે છે એ જૂથના નિયમ નું પાલન કરતો નથી. એડિશન જે છે એ એસોસિએટિવ લો નું પાલન નથી કરતું એવું આપણે સાબિત કરવાનું છે. તો સરવાળો જે દ્વિક્રિયા છે એ આમ હોય કે r ક્રોસ r ટુ r અને પ્લસ ઓફ ab ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. જૂથના નિયમનું પાલન કરે છે, કરતો નથી એમ નહીં, કરે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આ સાબિતી આપણે આમ આપી શકીએ કે આમાં ખાલી એક જ વાક્ય લખવાનું છે કે a પ્લસ b પ્લસ c બરાબર આવું લખ્યું હોય તો આ a પ્લસ b ને તમે આ ફોર્મ્યુલા લગાડો એટલે આ a પ્લસ b જ આવે. અને તમને પહેલેથી ખબર છે કે સરવાળા માટે જૂથનો નિયમ છે જ તે, એટલે a પ્લસ b પ્લસ c એવું આપણે લખી શકીએ. એટલે આ સીધું સાબિત થઈ ગયું કે તેથી સરવાળો એ જૂથના નિયમનું પાલન કરે છે. પ્લસ એમાં એસોસિએટિવ લો છે એ સેટિસ્ફાય થાય છે. આવી જ રીતે એને એક ગુણાકાર માટે પૂછ્યું છે. તો ગુણાકારની જે દ્વિક્રિયા છે એ પણ r ક્રોસ r થી r અને ગુણાકાર ઓફ ab મલ્ટિપ્લિકેશન ઓફ ab ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b. તો આમાંય તમે આવું કહી શકો કે a ઇન્ટુ b ઇન્ટુ c ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b ઇન્ટુ c, આવું આપણે કહી શકીએ. અને તેથી ગુણાકાર એ જૂથના નિયમનું પાલન કરે છે. લખતા જ શીખવાનું, બીજું કઈ છે નહીં. હવે તમારે એક બાદબાકીની દ્વિક્રિયા છે, પણ એ બાદબાકીની દ્વિક્રિયા તમારે r સ્ટાર ઉપર છે વ્યાખ્યાયિત કરેલી છે, ડિફાઇન કરેલી છે. r સ્ટાર એટલે એમાં ઝીરો નો આવે. બધી વાસ્તવિક સંખ્યા રિયલ નંબર્સ પણ ઝીરો નહીં લેવાનો, શૂન્ય સિવાય. અને માઇનસ ઓફ ab ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. હવે આ એમ કે છે કે આ બાદબાકી છે r સ્ટાર ઉપર નથી, બાદબાકી છે r ઉપર જ છે. r જ લખજો, અહીંયા સ્ટાર કાઢી નાખજો. તો તમને ખબર છે કે આમાં જૂથના નિયમનું પાલન થતું નથી એવું તમારે સાબિત કરવાનું છે. તો આપણે 2 3 4 લઈએ, 2 3 4. તો તમે 2 ઓછા 3 ઓછા શોધો. તો 2 ઓછા 3 એટલે -1 થાય, -4 એટલે જવાબ આવે -5. અને પછી 2 માઇનસ 3 -4 શોધો તો એ થાય 2 માઇનસ આ 3 ઓછા 4 એટલે -1 અને આ થયું 3. જો આ બે સરખું ન થયું એટલે તમે એમ કહી શકો કે માઇનસ એ જૂથના નિયમનું પાલન કરતી નથી. ઇંગ્લિશ મીડિયમ વાળાને કઈ તકલીફ પડે તો પાછા કેજો, આમ તો નહીં તકલીફ પડે, હું બોલું છું એ રીતે. અને પછી ડિવિઝન, ભાગાકાર. તો ભાગાકાર પાછું r સ્ટાર ઉપર ડિફાઇન કરેલું છે. r સ્ટાર એટલે તમે સમજી ગયા છો કે એમાં શૂન્ય નો આવે. અને આ ભાગાકાર છે એ જૂથના નિયમનું પાલન કરતું નથી એવું આપણે સાબિત કરવાનું છે. તો તમે આમ સાબિત કરી શકો કે 2/3
ભાગ્યા 4 તો બરાબર 2 ભાગ્યા 3 ભાગ્યા 4 એટલે 3 ચતુર્થાંશ થાય અને પછી 2 ભાગ્યા 3 ચતુર્થાંશ જવાબ આવે 8 તૃતીયાંશ અને હવે તમે 2 ભાગ્યા 3 ભાગ્યા 4 શોધો તો 2 ભાગ્યા 3 એટલે 2 તૃતીયાંશ ભાગ્યા 4 એટલે આ થઈ જાય 2 ના છેદમાં 3 ગુણ્યા 4 એટલે આ થાય 2 અષ્ટમાંશ જો હરખું ન થયું એટલે ઈ પણ જૂથના નિયમનું પાલન કરતું નથી લ્યો આવો કંઈક 36મું ઉદાહરણ હતું ચાલો 36 પછી મારી પાસે જે લિસ્ટ આવ્યું છે એમાં છે 40 ઉદાહરણ નંબર 40 40મું ઉદાહરણ તમે રકમ વાંચજો તમારી પાસે ટેક્સ્ટ બુક હશે સાબિત કરો કે માઇનસ a એ n પર સરવાળાની દ્વિક ક્રિયા પ્લસ માટે a બિલોંગ્સ ટુ n નો વ્યસ્ત નથી તમારે માઇનસ a છે એટલે ટૂંકમાં a નો વ્યસ્ત માઇનસ a નથી એવું આપણે સાબિત કરવાનું છે અને જે સરવાળાની દ્વિક્રિયા છે એ n ઉપર વ્યાખ્યાયિત છે એટલે આમ છે પ્લસ n ક્રોસ n ટુ n આમાં આ દ્વિક્રિયાનો a નો વ્યસ્ત માઇનસ a નો થાય એવું આપણે સાબિત કરવાનું છે રકમ બરાબર સમજવી પડે હવે તમે જરા યાદ કરો દ્વિક ક્રિયાના જે આપણે સમ્સ કર્યા બધા બાઇનરી ઓપરેશનના એમાં તમે યાદ કરો કે તમારે જો વ્યસ્ત શોધવું હોય ને ઇનવર્સ શોધવું હોય તો પહેલા તમારે તટસ્થ ઘટક શોધવો પડે આઈડેન્ટિટી ફંક્શન આઈડેન્ટિટી એલિમેન્ટ શોધવો પડે આઈડેન્ટિટી એલિમેન્ટ મળે તો જ તમને વ્યસ્ત ઘટક મળે અને આમાં તમે જો આઈડેન્ટિટી એલિમેન્ટ શોધવા જાઓ એટલે વ્યસ્ત ઘટક શોધવા જાઓ તો શરૂઆત આમ કરવી પડે કે a પ્લસ e ઇઝ ઇક્વલ ટુ a અહીંથી શરૂ કરાય a ફુદ્દડી e ઇઝ ઇક્વલ ટુ a તો a પ્લસ e ઇઝ ઇક્વલ ટુ a તો પછી e ઇઝ ઇક્વલ ટુ 0 થાય પણ 0 છે ઇટ ડઝ નોટ બિલોંગ્સ ટુ n એટલે એનો મતલબ જ એમ થયો કે પ્લસ માટે તટસ્થ ઘટક ન મળે for plus identity element does not exist અને આઈડેન્ટિટી એલિમેન્ટ ન મળે એટલે વ્યસ્ત ઘટક તો શોધવાની વાત જ ન કરાય એટલે સીધું જ લખી દેવાનું કે therefore પ્લસ માટે વ્યસ્ત ઘટક અથવા પ્રતિ ઘટક ન મળે for plus inverse element does not exist લ્યો આ આપણે સાબિત કરી નાખ્યું એટલે પછી વ્યસ્ત ઘટકની વાત જ ન કરાય પછી હજી દાખલો આગળ વધે છે ગુણાકારની દ્વિક્રિયા માટે n પર ગુણાકારની દ્વિક્રિયા માટે a નો વ્યસ્ત નથી એવું આપણે સાબિત કરવાનું છે તો જો હવે ગુણાકારની દ્વિક્રિયા આમ થાય ગુણાકાર n ક્રોસ n ટુ n હવે આ ગુણાકારની દ્વિક્રિયા માટે વ્યસ્ત ઘટક ન મળે એવું આપણે સાબિત કરવાનું છે તો ગુણાકારની દ્વિક્રિયા માટે પહેલા તમારે તટસ્થ ઘટક શોધવો પડે એટલે a ગુણ્યા e ઇઝ ઇક્વલ ટુ a અને તેથી e ઇઝ ઇક્વલ ટુ 1 આ આપણને તટસ્થ ઘટક મળ્યો 1 છે પાછો n માં આવે હવે વ્યસ્ત ઘટક શોધવા માટે a ગુણ્યા b ઇઝ ઇક્વલ ટુ e થવું જોઈએ અને તેથી a ગુણ્યા b ઇઝ ઇક્વલ ટુ 1
અને તેથી b ઇઝ ઇક્વલ ટુ 1 અપન a. પણ જો a ડઝ નોટ ઇક્વલ ટુ 1 તો 1 અપન a ડઝ નોટ બિલોંગ્સ ટુ n. જો સમજો બરાબર, આ આખી જે દ્વિક ક્રિયા છે બાઇનરી ઓપરેશન એ n ઉપર ડિફાઇન કરેલું છે. એટલે તમને અહીંયા જે કઈ જવાબ આવે એ તમારે n માં આવવા જરૂરી છે. હવે જો તમે a ઇઝ ઇક્વલ ટુ 1 લ્યો તો તમને આ b છે એ n માં મળે 1. પણ a ઇઝ ઇક્વલ ટુ સપોઝ 1 સિવાયનો કોઈ નંબર હોય n માંથી, માનો કે 2 હોય 3 હોય 4 હોય, તો 1 અપન 2 1 અપન 3 1 અપન 4 એવું પાછું n માં આવતું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે ગુણાકાર માટે ફક્ત a 1 ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. એકનો વ્યસ્ત મળે, બાકી કોઈના વ્યસ્ત મળતા નથી. એટલે હવે આપણે એમ કહી શકીએ કે તેથી a ડઝ નોટ ઇક્વલ ટુ 1 માટે 1 અપન a એ ગુણાકાર માટે વ્યસ્ત ઘટક નથી. આવું આપણે પ્રૂવ કરવાનું હતું. a does not equal to 1 and therefore 1 upon a does not belongs to n, and therefore for multiplication only 1 inverse is equal to 1, and therefore if a does not equal to 1 then 1 upon a is not an inverse element for multiplication. આ આપણે સાબિત કરવાનું હતું. આ ડિફિકલ્ટી આવવા પાછળનું કારણ રકમ સમજાતી નથી, શું કરવાનું છે. અને બીજું એ લોકોએ બહુ ટૂંકમાં 1 કે 2 લાઈનની અંદર જવાબો લખી નાખ્યા છે, એટલે તમને કદાચ એ સમજવામાં તકલીફ થાય. ચાલો 40 પછી 41 41 ચીકણો સમ છે. માં એવું લખ્યું છે કે એક R1 સંબંધ જે છે એ સામ્ય છે, ઇક્વિવેલન્ટ છે. પછી એક R2 સંબંધ છે એ પણ સામ્ય છે, ઇક્વિવેલન્ટ છે. અને તમારે પ્રૂવ એમ કરવાનું છે કે R1 ઇન્ટરસેક્શન R2 છેદ એ પણ સામ્ય થાય, ઇક્વિવેલન્ટ થાય એવું આપણે પ્રૂવ કરવાનું છે. R1 અને R2 સામ્ય છે, R1 છેદ R2 સામ્ય છે એવું આપણે સાબિત કરવાનું છે. ઇક્વિવેલન્ટ છે, આપણે ઇક્વિવેલન્ટ છે એવું પ્રૂવ કરવાનું છે. તો ઇક્વિવેલન્ટ પ્રૂવ કરવા માટે તમારે પહેલા તો સ્વવાચક રિફ્લેક્સિવ, પછી સંમિત સિમેટ્રિક, અને પછી પરંપરિત એટલે કે ટ્રાન્ઝિટિવ, આ 3 વસ્તુ તમારે પ્રૂવ કરવી પડે. અને એના માટે આપણે આવી રીતે આગળ વધશું. જો વ્યવસ્થિત લખવું હોય તો આમ લખો કે R1 તથા R2 અને A belongs to R2. અને તો પછી આપણે ક્ષેત્રમાં તમને વ્યાખ્યા જેમ આપી છે, x belongs to a હોય અને x belongs to b હોય
તો x બિલોંગ્સ ટુ a છેદ b થાય. સાબિત થયું કે તેથી R1 ઇન્ટરસેક્શન R2 સ્વવાચક છે. આ આપણે રિફ્લેક્સિવ પ્રૂવ કર્યું. હવે તમારે સિમેટ્રિક પ્રૂવ કરવાનું છે. તો એના માટે તમારે શરૂઆત જ આમ કરવી પડે કે ધારો કે AB belongs to R1 છેદ R2. AB છે એ R1 છેદ R2 માં છે અને તમારે B છે એ R1 છેદ R2 માં છે એવું સાબિત કરી દેવાનું. તો AB જો R1 છેદ R2 માં હોય ઇન્ટરસેક્શન માં તો આપણે આમ કહી શકીએ કે AB belongs to R1 અને AB belongs to R2. તમને યાદ હશે કે છેદગણ હોય તો વચ્ચે શબ્દ અને આવે, યોગગણ હોય તો વચ્ચે શબ્દ છે એ અથવા આવે. હવે AB belongs to R1 હોય તો આપણે એમ કહી શકીએ કે BA belongs to R1, કારણ કે R1 તો સામ્ય સંબંધ છે એટલે એ સંમિત તો હોય જ. અને BA belongs to R2 તો પછી આપણે આમ કહી શકીએ કે BA belongs to R1 છેદ R2 અને તેથી R1 છેદ R2 સંમિત છે, સિમેટ્રિક. R1 intersection R2 is symmetric. પરંપરિત માટે તમારે આમ ધારવું પડે કે ધારો કે AB BC belongs to R1 છેદ R2. AB અને BC છે એ R1 છેદ R2 માં છે એમ આપણે સ્વીકાર્યું અને AC છે એ R1 છેદ R2 માં છે એમ આપણે લાવી દેવા. તો આનો મતલબ એવો થયો કે AB BC belongs to R1 અને AB BC belongs to R2. તમારે છૂટું પડવું હોય તો છેદગણ હોય એટલે તમારે અથવા અને શબ્દો આવે, એન્ડ આવે, અને યુનિયન હોય યોગ હોય તો અથવા આવે, ઓર આવે. હવે AB અને BC જો R1 માં હોય તો R1 તો પાછો સામ્ય સંબંધ છે એટલે એ પરંપરિત હોય જ, ટ્રાન્ઝિટિવ. એટલે આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે AC belongs to R1 અને AC belongs to R2. અને તો આપણે એમ કહી શકીએ કે AC belongs to R1 છેદ R2 અને તેથી R1 છેદ R2 પરંપરિત છે, ટ્રાન્ઝિટિવ છે એવું આ પ્રૂવ થઈ ગયું. પછી હું અહીં લખતો નથી પણ સ્વવાચક છે એમ આપણે સાબિત કર્યું, સંમિત સાબિત કર્યું, પરંપરિત સાબિત કર્યું, ત્રણેય સાબિત કર્યું. એટલે નીચે લખો હવે કે therefore R1 છેદ R2 સામ્ય છે. Therefore R1 intersection R2 is equivalence. ચાલો એની પછી 42 એમાં એવું આપેલું છે એ ગણ જે છે એ બધા ધન પૂર્ણાંકો છે, પોઝિટિવ ઇન્ટીજર. આ બધા ધન પૂર્ણાંકો છે
અને તમને એક સંબંધ એમ આપ્યો છે આવી રીતે લખ્યું છે કે એક્સ વાય આર યુવી implies xv is equal to yu. આમ અને તમારે આ સામ્ય સંબંધ સાબિત કરી દેવાનો છે. રકમ જ વિચિત્ર લાગે. આમાં છે ને ક્રમયુક્ત જોડ ને ક્રમયુક્ત જોડ આરે સંબંધ છે, પેર ને પેર આરે રિલેશન છે. આમાં કોઈ એક એલિમેન્ટ ને બીજા એલિમેન્ટ સાથે રિલેશન એવું નથી, પેર ને પેર સાથે રિલેશન છે. આને આની સાથે રિલેશન છે, સંબંધ છે એવું તમે ત્યારે જ કહી શકો કે જ્યારે આ બેયનું મલ્ટીપ્લિકેશન, આ બેયનો ગુણાકાર અને આ બેયનો ગુણાકાર બે સરખા થવા જોઈએ, તો આને આની સાથે રિલેશન છે એવું કહેવાય. સંબંધ પેલા બરાબર સમજજો. હવે આજે એને શરત આપેલી છે, એ શરતને આપણે આમ લખી શકીએ કે એક્સ અપન વાય ઇઝ ઇક્વલ ટુ યુ અપન વી. આ આપણને ઝડપથી સમજાય. આ વાય ને મેં આમ લઈ લીધો, વી ને આમ લઈ લીધો. એટલે હવે જો આનું ચોખ્ખું ગુજરાતી કરીએ તો આમ થાય કે આ ક્રમયુક્ત જોડને આ ક્રમયુક્ત જોડ આરે સંબંધ છે એવું તમે ત્યારે જ કહી શકો કે જ્યારે આ બેનો ભાગાકાર એક્સ અપન વાય અને આ બેનો ભાગાકાર યુ અપન વી એ બે સેમ થવા જોઈએ. એક્સ અપન વાય ઇઝ ઇક્વલ ટુ યુ અપન વી થાય તો આ પેરને આ પેર સાથે રિલેશન છે એવું કહેવાય. તમે મને એમ છે સૂત્ર સમજી ગયા છો. સપોઝ હું અહીંયા 1 2 લખું તો ભાગાકાર 1/2 થાય. અહીંયા માનો કે હું 2 4 લખું 2 4 તો 2 upon 4 કરો તો પણ 1 upon 2 જ આવે. તો 1 2 અને 2 4 એને રિલેશન છે એમ કહેવાય, સંબંધ છે એમ કહેવાય. આનો ભાગાકાર ને આનો ભાગાકાર સેમ થવો જોઈએ. અને હવે આપણે આને સામ્ય છે એવું આપણે સાબિત કરી દેવાનું છે. સહેલો દાખલો છે, ખાલી લખતા આવડતું હોવું જોશે. જો હું આમ કહી શકું કે એક્સ અપન વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ અપન વાય, આવું તો હંમેશા થાય જ. એક્સ અપન વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ અપન વાય તો થવાનું જ છે. અને તો પછી હું એમ કહી શકું કે એક્સ વાય આર એક્સ વાય, આ બે સરખા ઘટક લ્યો તો આને આની સાથે રિલેશન હોય જ. અને એનો મતલબ જ એમ થાય કે તેથી આર સામ્ય છે. સોરી, સામ્ય નહીં, સ્વવાચક છે. આર ઇઝ રિફ્લેક્સિવ. લખતા જજો, ટેક્સ્ટ બુકમાં બહુ ટૂંકમાં લખ્યું હોય અથવા જુદી રીતે લખ્યું હોય, હું તમને સમજાય એવી રીતે લખવાવડાવું છું. પછી સમિત માટે તમને ખબર છે સૌથી પહેલા તમારે આમ ધારવું પડે કે ધારો કે એક્સ વાય આર યુવી, આને આની હારે સંબંધ છે એવું આપણે સ્વીકારવાનું અને આને આની હારે સંબંધ છે એવું આપણે સાબિત કરી દેવાનું. તો એક્સ વાય આર યુવી હોય તો આમ તો થાય જ કે એક્સ અપન વાય ઇઝ ઇક્વલ ટુ યુ અપન વી. અને તો પછી આપણે આમે કહી શકીએ કે યુ અપન વી ઇઝ ઇક્વલ ટુ એક્સ અપન વાય. અને તો પછી આપણે આમ કહી શકીએ કે યુ વી આર એક્સ વાય. અને આનો મતલબ જ એમ થયો કે તેથી આર સમિત છે. આર ઇઝ સિમેટ્રિક. ચાલો એની પછી પરંપરિત માટે ધારો કે આપણે આમ લેવું પડે કે એક્સ વાય આર યુવી અને યુવી આર પીક્યુ.
અને તમારે સાબિત એમ કરી દેવાનું કે એક્સ વાય આર પી ક્યુ એવું આપણે લાવી દેવાનું. આને આની હારે સંબંધ છે, આને આની હારે સંબંધ છે, આને આની હારે સંબંધ છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો એક્સ વાય આર યુવી એટલે તમે આમ કહી શકો કે એક્સ અપોન અને આ યુવી આર પી ક્યુ એટલે એનો મતલબ થાય યુ અપોન વી બરાબર પી અપોન ક્યુ. અને હવે તમે સમજી શકશો કે આ બરાબર આ હોય અને આ ઇઝ ઇક્વલ ટુ આ હોય તો આ ઇઝ ઇક્વલ ટુ આ થાય. એટલે આને તમે આમ લખી શકો કે એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ પી અપોન ક્યુ. અને તો પછી આમ લખી શકાય કે ઇમ્પ્લાઇઝ એક્સ વાય આર પી ક્યુ. અને આવું સાબિત થયું એટલે નીચે લખો કે તેથી આર પરંપરિત છે, ટ્રાન્ઝિટિવ. આર ઇઝ ટ્રાન્ઝિટિવ. અને હવે આપણે સામ્ય, સંમિત અને પરંપરિત સાબિત કર્યું, રિફ્લેક્સિવ, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ. તો હવે નીચે લખો કે તેથી આર સામ્ય છે. આર ઇઝ ઇક્વિવેલન્સ. ચાલો હવે 43 43મું ઉદાહરણ. એક મિનિટ છે ને ડિફિકલ્ટીમાં. અચ્છા 43. તેતાલીસમાં ઉદાહરણની અંદર તમને એક ગણ આપ્યો છે એક્સ. એમાં 1 થી 9 આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9. પછી એક R1 સંબંધ આપ્યો છે. R1 એમાં આમ લખ્યું છે કે એક્સ વાય કે જ્યાં એક્સ માઇનસ વાય વડે વિભાજ્ય છે. આવું એક સંબંધ આપ્યો છે. પછી એક બીજો સંબંધ આપ્યો છે R2. એમાં એમ આપ્યું છે કે એક્સ વાય કે જ્યાં એક્સ વાય ઉપગણ 1 4 7 અથવા એક્સ વાય ઉપગણ, તમને એને એક એક્સ સેટ આપેલો છે, એક્સ ગણ આપેલો છે. એ જે એક્સ ગણ છે એમાં પછી એને એક સંબંધ આપ્યો છે, એક રિલેશન આપ્યું છે કે એક્સ ને વાય અરે રિલેશન છે એવું તમારે કહેવાનું ક્યારે કે તમે જયારે બે ની માઇનસ કરો, એક્સ માઇનસ વાય કરો તો એ 3 વડે વિભાજ્ય થવું જોઈએ, divisible. X minus y is divisible by 3. અને R2 સંબંધ એમ આપ્યો છે કે તમારે આવી રીતે ક્રમયુક્ત જોડ બનાવવાની, પેર બનાવવાની, પણ એ પેર એવી રીતે બનાવવાની કે આ સેટ એ આનો સબસેટ થવો જોઈએ, ઉપગણ થવો જોઈએ, અથવા તો આનો ઉપગણ થવો જોઈએ, અથવા આનો ઉપગણ થવો જોઈએ, સબસેટ થવો જોઈએ. જેમ કે તમારે આ જે સંબંધ છે એમાં તમે 1 4 લઈ શકો. 1 4 લ્યો એટલે 1 માંથી 4 જાય, 1 minus 4 એટલે -3 આવે, અને -3 છે એને તમે 3 વડે ભાગી શકો, ડિવિઝિબલ બાય 3 એટલે 1 4 આવે. 1 4 છે એ આમાંય આવે, કારણ કે તમે અહીંયા 1 4 એમ મૂકો તો 1 4 જે સેટ બન્યો એ આનો સબસેટ થયો. જો સપોઝ આની અંદર આપણે 2 4 લઈ શકીએ, નહીં સોરી,
2 5 લઈ શકીએ. 2 5 લ્યો તો 2 - 5 એટલે -3, એ 3 વડે વિભાજ્ય થયું, ડિવિઝિબલ બાય 3. અને 2 5 છે એ આમાં આવે કે કેમ? તો આવે. જો 2 5 લ્યો તો એ આનો સબસેટ થાય. આ સંબંધ સમજાવવા માટે હું થોડુંક બોલ્યો. તમારે સાબિત એમ કરી દેવાનું છે કે આ બે સંબંધ સરખા છે. હવે આ સરખા છે એ તમે બે રીતે સાબિત કરી શકો. એક, તમે ખરેખર R1 સંબંધ લખો. R1 આખો લખવાનો કે ભાઈ આમાં 1 1 આવે કે કેમ, 1 2 આવે કે કેમ, 1 3 આવે કે કેમ, એવું આખું લખવાનું. એવી જ રીતે R2 આખો લખવાનો. અને પછી બે લખાઈ જાય એટલે બે સરખા છે એવું સાબિત થઈ જાય ઓટોમેટિક. અને એક બીજી રીત એમ છે કે તમારે સાવ વ્યાપક રીતે જનરલ પ્રૂવ કરવાનું. આપણે જનરલ પ્રૂવ કરીએ, આમાં એ લોકો એ રીતે લખેલું છે. તો જનરલ પ્રૂવ કરવા માટે આપણે આમ શરૂઆત કરશું. સૌથી પહેલા આપણે શરૂઆત આમ કરીએ કે XY belongs to R1. અહીંથી આપણે શરૂ કરીએ. હવે XY છે જો R1 માં હોય, XY જો R1 માં હોય તો આ X - Y છે એ 3 વડે વિભાજ્ય થાય જ. એટલે મારે આમ લખવું પડે કે X - Y એ 3 વડે વિભાજ્ય છે. X - Y is divisible by 3. લખતા જજો. હવે X - Y છે જો 3 વડે વિભાજ્ય હોય, X - Y છે જો 3 વડે વિભાજ્ય હોય તો એનો સીધો મતલબ એમ થાય કે આ જે ગણ છે, આ ગણ ઈ આ 1 4 7 એનો ઉપગણ થાય જ. એનું કારણ છે કે આમાં તમે જુઓ કોઈ પણ નો તફાવત લેશો ને, 1 - 4 કરો કે 4 - 7 કરો કે 1 - 7 કરો કે 4 - 1 કરો કે 7 - 4 કરો, તફાવત એવો જ આવે છે કે જેને તમે 3 થી ડિવાઈડ કરી શકો. તમે 3 થી ડિવાઈડ કરી શકો. એટલે આ XY છે એ હંમેશાનો ઉપગણ થવાનો છે. અથવા તો આ XY જે છે ઈ આનો ઉપગણ થવાનો 2 5 8. કારણ કે તમે અહીંયા જે બે ઘટક લેવાના એનો તફાવત કરશો, માઇનસ કરશો એટલે 3 વડે વિભાજ્ય હોય, ડિવિઝિબલ બાય 3. તો આમાંથી તમે ગમે બે ઘટક લ્યો એનું તમે માઇનસ કરો તો એ 3 વડે વિભાજ્ય થાય જ છે. જુઓ આપણે વાત કરતા હતા દાખલાની, તો એમાં તમે જુઓ કે X - 1 થી 3 વડે વિભાજ્ય હોય એટલે આ ગણ છે આનો સબસેટ થાય જ. કારણ કે તમે આમાં ગમે એનો તફાવત લ્યો, ડિફરન્સ લ્યો, એ 3 વડે વિભાજ્ય થાય જ, ડિવિઝિબલ બાય 3. અથવા તો આની અંદર તફાવત લ્યો તો પણ એ 3 વડે વિભાજ્ય છે. અથવા તો આપણે આમે કહી શકીએ કે XY સબસેટ 3 6 9. અને હવે તમને આપણે ગણ સિદ્ધાંત જ્યારે ભણ્યા, સેટ થિયરી, ત્યારે તમને એક એવું યાદ હશે કે તમે X belongs to A લ્યો અને તમે X belongs to B લાવી દો, આનો મતલબ થાય A ઉપગણ B. X છે A માં હોય અને B માં લાવી દો તો A સબસેટ B એવો એનો મતલબ થાય. તો આનો મતલબ એવો થયો કે આ XY belongs to R2. કારણ કે આ બધું જે છે એ R2 ને સેટિસ્ફાય કરે છે. અને આનાથી આપણે એવું સાબિત કર્યું કે તેથી R1 ઉપગણ R2.
હવે હું લખાવતો નથી, તમે લખતા જાઓ. હવે તમે અહીંથી શરૂ કરો, લખો xy belongs to R2. અહીંથી શરૂ કરો. implies, હવે R2 માં હોય એટલે આ બધાનું પાલન થવું જોઈએ, આ બધું સેટિસ્ફાઈ થવું જોઈએ. એટલે લખો કે xy સબસેટ 147 ઉપગણ અથવા xy ઉપગણ 258 258 અથવા ઓર xy સબસેટ 369. અને આ બધાથી જો આના ઉપગણ હોય તો આમાંથી તમે ગમે એનો બેનો તફાવત લ્યો, એ 3 વડે વિભાજ્ય છે જ, ડિવિઝિબલ બાય 3. એટલે આપણે એમ કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ x માઇનસ y એ 3 વડે વિભાજ્ય છે. x માઇનસ y એ 3 વડે વિભાજ્ય છે. અને તો પછી આપણે એમ કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ xy belongs to R1. તો xy belongs to R2 આપણે લીધું, R1 લાવી દીધું, એટલે ઈ સાબિત આમ થયું કહેવાય કે તેથી R2 સબસેટ R1, R2 છે એ R1 નો ઉપગણ છે. અને એક તમને યાદ હશે કે આ આનો ઉપગણ હોય ને આ આનો ઉપગણ હોય, એનો મતલબ જ એમ થાય કે R1 બરાબર R2. લ્યો આ આપણે સાબિત કરી દીધું.